ભારત સરકારે 2000ની સનની નોટના માર્કેટમાં પર લેવાનો નિર્ણય કર્યો છે અને ધીરે ધીરે માર્કેટમાંથી રૂપિયા 2000ની સનની નોટમાં રિઝર્વ બેંક પાસે જમા થઈ રહી છે અને તેમાંથી આરબીઆઈનો જાહેર કર્યા રૂપિયા 2000ની 97.50% ચલણની નોટ પરથી આવી ગઈ છે અને 31 જાન્યુઆરી સુધીમાં ફક્ત 8.83 કરોડ રૂપિયાની 2000ની સનની નોટ સર્ક્યુલેશનમાં છે અને 2023ના મહિના જ્યારે રૂપિયા 2000ની સનની નોટમાં લેવાનો નિર્ણય આવ્યો ત્યારે આ વખતે આશરે 3.56 લાખ કરોડ રૂપિયાની સનની નોટમાં સર્ક્યુલેશન હતી અને આરબીઆઈના નિર્ણય બાદ આંકડો ખૂબ જ ઝડપી દેશમાં મોટા ભાગમાં સનની નોટમાં માર્કેટમાં ગાયબ થઈ ગયો છે અને 19 મે 2023ના રોજ સર્ક્યુલેશન રહેલા 2000ની નોટને 97% સનની નોટમાં વહેલી છે અને 2000ની નોટમાં કુલ 3.56 લાખ કરોડ રૂપિયાની રિઝર્વ બેંકમાં કુલ 19 કચેરીઓમાં 2000ની નોટને નોટબંધી 19 મે 2023 રોજથી શરૂ લેવામાં આવી છે અને આરબીઆઈ નિગમ કચેરી 9 ઓક્ટોબર 2023થી નાગરિકીય સંસ્થાઓ 2000ની બેંકમાં સ્વીકારવામાં આવેલા આ વિસ્તારમાં લોકોમાં પોતાની બેંકમાં ખાતામાં જમા માટે પોસ્ટમાં ઓફિસથી માધ્યમિક આરબીઆઈ નિગમો 2000 સનની નોટમાં મોકલી રહ્યા છે અને તેમાંથી 2000ની નોટમાં માન્ય મુદ્દામાં ગણાશે. વખતે આ નોટબંધી જેમ રૂપિયા 2000ની સનની નોટમાં લિંક ડેન્ટર સમાપ્ત કરવામાં આવે છે કે ત્યારે જો તમારી પાસે 2000ની નોટના ખાતામાં હોય તો આ પૈસા જમા કરી છે અથવા કે બદલવા અન્ય ચલણની નોટ લઈ શકે.